અમદાવાદના સૈજપુર બોઘા ખાતે ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। શ્રી નવયુવક સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। ઓપરેશન સિંદૂરની થીમ પર ગણપતિ પંડાલ તૈયાર કરવામાં આવ્યો હતો। દૈનિક અંદાજિત 10,000થી વધુ લોકો અહીંયા દર્શનનો લાહવો લઈ રહ્યા છે। છેલ્લા 60 વર્ષથી ગણપતિ ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। 100 જેટલી બ્લડની બોટલો એકત્રિત કરી રેડ ક્રોસમાં જમા કરાવી હતી। તો અહીંયા જે રીતે ઓપરેશન સિંદૂરની થીમ પર અમદાવાદના સૈજપુર બોઘા ખાતે ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। શ્રી નવયુવક સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂરની થીમ પર ગણપતિ પંડાલ તૈયાર કરવામાં આવ્યો હતો। દૈનિક અંદાજિત 10,000થી વધુ લોકો અહીંયા દર્શનનો લાહવો લઈ રહ્યા છે। છેલ્લા 60 વર્ષથી ગણપતિ ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। 100 જેટલી બ્લડની બોટલો પણ અહીંયા એકત્રિત કરીને રેડ ક્રોસમાં જમા કરવામાં આવી હતી। અમારા મંડળ 1966માં અમારા પૂર્વજોએ સ્થાપના કરેલી છે। આ 60મો વર્ષ ચાલે છે। અમે દરેક મહારાષ્ટ્ર, એમપી, ગુજરાત, કર્ણાટકમાંથી મૂર્તિઓ લાવીને અહીંયા સ્થાપના કરીએ છીએ, પૂજા કરીએ છીએ। 10 દિવસ સતત 24 કલાક અમારે ત્યાં ગણપતિનું દર્શન થાય છે। અમે ગણપતિનું દર્શન બંધ કરતા નથી 24 કલાક। સાથે સાથે અમારે ત્યાં રોજની 10થી 12,000 પબ્લિક દર્શન કરે છે। પ્રસાદીનો સારો એવો એ થાય છે। દરેક પ્રસાદી સારા ઉચ્ચ ક્વોલિટીની અમે અહીંયા આપીએ છીએ। લાડવો હોય, ફ્રૂટ હોય, ચીકુ હોય, આખી પ્રસાદીના રૂપમાં અમે વિતરણ કરીએ છીએ। અને અમારા ઘણા દાતા છે દર વર્ષે અહીંયા વિતરણ કરીને આપી જાય છે। અને અમારે મંડળ જોડે લગભગ 200 માણસોની ટીમ છે। નાના મોટા થઈને 200 માણસોની ટીમ અમારે કાર્યરત છે। અમારું 60મું વર્ષ ચાલે છે। છેલ્લા 60 વર્ષથી અમારું નવયુવક સાર્વજનિક ગણેશોત્સવ મંડળ ધૂમધામથી ભવ્ય આયોજન કરે છે। અને આ વર્ષે ઓપરેશન સિંદૂરની થીમ રાખી છે। દાદા પોતે રફેલ વિમાન પર બિરાજેલા છે અને અમારા ત્યાં ઓછામાં ઓછા દરરોજ 10,000ની વધારે લોકો દર્શનનો લાવો લે છે। અને સાથે સાથે આજે થેલેસેમિયા પીડિત બાળકો માટે અમે લોકોએ 100થી ઉપર બોટલો જમા કરાવી છે। સાથે સાથે અમે લોકોએ સ્ત્રી સશક્તિકરણ માટે હલ્દી કુંકુનો કાર્યક્રમ પણ રાખેલ છે। આવનારા દિવસોમાં અમે લોકો બીજા જે કાર્યક્રમો કરવાના છે એમાં અંગદાનને લઈને પ્રેરણા આપવાના છે, પ્રોત્સાહિત કરવાના છે। એના માટે અહીંયા કેમ્પ લગાવવાના છે। બીજી વસ્તુ કે અત્યારે સ્વદેશી અપનાવો એના માટે પણ અમે કેમ્પ કરવાના છીએ। એક પેડ માં કે નામ અને છોડનું વિતરણ પણ અમે લોકો કરવાના છે।